નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. કેમ છો મારા ખેડૂત મિત્રો? બધા મજામાં હશો. આજે આપણે વાત કરીશું ઝાડખો વિશેની કે ઝાડ ચીકુડી છે, ઓબો છે, આવા પ્રકારના ઝાડ તમે ઘેર વાવીએ એટલે લોકો કહે છે કે આ ઝાડ થતા નથી, આટલું મોટું થઈ અને ઉપરથી એના મૂળખા બળી જાય. એટલે એના માટે વાત કરીશું કે આ અંગલી થોર નામનો એક થોર આવે છે. એ તમે ઓબો વાવી એક ચીકુડી હોય એની બાજુના થડોમાં જઈને આની ડોમકી ડાયરેક્ટ તમે ભાગી ક્યાંક ઊભો હોય, ઘણા લોકોના ઘેર હોય છે, એ તમે ડોમકી ભાગી અને વાવી નાખો ને એની બાજુમાં તો એને ઉધઈ નથી આવવા દેતો. જોવા મિત્રો, થોર તમને વિડીયોના માધ્યમથી બતાવીશું. જુઓ આ થોર છે અને જુઓ આંબો ઊભો છે. આ આંબો આટલો મોટો થયો છે અને આટલા ઉધી આવીને બળી જાય, પણ આ થોરના લીધે આટલો વિકાસ કર્યો છે અને આ બાજુ ચીકુડી ઊભી છે. એ આ થોરના લીધે આટલો વિકાસ કર્યો છે મિત્રો. તો બધાના ઘેર આવો થોર ના હોય તો તમારા કોઈ પણ બધા અમુક લોકોના ઘેર હોય જ છે થોર. તો એ થોર તમે લાવી અને ઓબાની બાજુમાં કે કોઈ પણ ઝાડ હોય એની બાજુમાં તમે વાવાથી આને ઉધઈ ના આવે અને વિકાસ કરવામાં આ બહુ મદદરૂપી બને. આ એક અંગલિત નામનો થોર, આને તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ આવી જશે. તો મિત્રો, આ થોર વિશેની માહિતી બધા લોકો કહેતા હતા એટલે આજે આપણે આ વિડીયોના બાદ. તો મિત્રો, બીજી વાત કરું, આપણે મેં અમુક લોકોના ઘેર મેં રૂબરૂ જઈને મુલાકાત કરેલી કે એમના ઘેર આ ઝાડખા થતા નથી. ચીકુડી છે, આબો છે, આવા કંઈ પણ પ્રકારના છે, આસોપાલવ છે અમુક લોકોને કે અમારે ઉછેર થતા નથી, અમે બજારમાંથી લાવ્યા, નર્સરીમાંથી લાવી, પણ હજી સુધી મારો વિકાસ થયો નથી. તો એના માટે આ થોર બહુ ઉપયોગી છે મિત્રો. આની ડાળખી છે, તમે આ ભાગી અને વાવી નાખો ને ઘેર તો થઈ જાય. એવું નથી કે આનું ઝાડ જ લાવવું પડે, પણ આને તમે જમી પોચી કરી અને અંદર વાવીને બાજુમાં તમે પાણી નામો તો આ થોર થઈ શકે. તો બધાના ઘેર આવો એક થોર હોવો જોઈએ. અને આપણે વનસ્પતિ છે, કોઈ પણ પ્રકારનો ઓબો છે, જોબુડું છે કે ચીકુડી છે, તો આ બધા ઝાડખામાં થવામાં મદદરૂપી આ થોર બહુ બને. આ થોરની અંદર પાછું દૂધ આવે, આ દૂધના લીધે આની અંદર ઉદય ના આવે અને આને વિકાસ કરવામાં ઝાડખાને મદદરૂપી બને. તો આ વિડીયોના માધ્યમથી આજે આપણે કરીશું ને આગળ આ ઓબાનો કેટલો વિકાસ થયો એ આગળ પણ વિડીયો બતાવશું. જય જવાન જય કિસાન.